પાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપો શાખા દ્વારા હોળી રસિયા ફાગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય દ્વારકેશ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા છે। 350 કિલોગ્રામ વિવિધ ફૂલો સાથે હોળી રસિયા ફાગોત્સવ આ કાર્યક્રમ ખૂબ ભવ્યતાથી ભવ્ય રીતે ઉજવાયો છે। પાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપો શાખા દ્વારા હોળી રસિયા ફાગોત્સવ સાથે ફૂલોની હોળી રશિયા રાસ ખેલાયો છે। ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહોદય શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા છે। મંદિર ખાતે સંધ્યા દર્શન અને આરતી પણ યોજાશે। પાદરાના બેઠક મહાપ્રભુજી મંદિર પ્રાંગણમાં યોજાયેલા હોળી રસિયા ફાગોત્સવમાં પધારેલા મહારાજ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને માળાજી અર્પણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। કાર્યક્રમમાં પધારેલા મહારાજશ્રીએ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને ઓપરાનું પહેરાવી સન્માન પણ કર્યું છે। હોળી રસિયા ફાગોત્સવ મનોરથી અને આયોજક કરનાર માસિક બચત ગ્રુપના કાર્યકર્તાઓનું પણ સન્માન કરવામાં આવશે। આ પ્રસંગે પાદરા અગ્રગણી વેપારી તથા નગરપાલિકાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા છે। કૃષ્ણમ વંદે જગદગુરુમ। પાદરા ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ઉત્સાહથી ખૂબ આનંદપૂર્વક દિવ્યતા તો છે જ પણ ભવ્યતાથી આ રાસોત્સવનો રંગોત્સવનો અને આ હોલિકા પર્વ નિમિત્તે રસિયાનો દિવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। પ્રતિવર્ષે પાદરામાં આ પ્રકારનું સુંદર આયોજન જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીની પરંપરાને કેન્દ્રમાં રાખીને બેઠક મંદિર આણંદ પાદરાના ઉપક્રમે આનંદપૂર્વક આ ઉજવવામાં આવે છે। વિપો વૈષ્ણવ યુવા સંગઠન પાદરા વિપોના ઉપક્રમે પાદરા શાખા જ્યારે આ ઉજવે છે ત્યારે જીવનના અલગ અલગ રંગોમાં તણાવાણામાં મનુષ્ય આજનો જીવે છે। એ પરિસ્થિતિમાં એને મનને શાંતિ શાતા અને ભક્તિની પ્રાપ્તિ થાય, જીવનમાં ભક્તિના રંગો ઉમેરાય અને જે કંઈક એની આદિવ્યાધિ ઉપાધિઓ છે એ દૂર થાય અને સાથે સાથે પોતાના પ્રિયતમ પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય અનુરાગ અને પ્રીતિ ઉત્પન્ન થાય, તે માટે વ્રજભક્તોની જેમ ભગવાનને પ્રેમ કરવાનો, લાળ લડાવવાનો આ મહાપર્વ એટલે રસિયા ઉત્સવ, રંગોત્સવ છે। તો આજના આ રંગભર્યા રસિયાના કાર્યક્રમમાં પાદરા વિપો વૈષ્ણવ યુવા સંગઠનના સૌ કાર્યકર્તાઓને, શ્રી ગોરધનનાથજી મંદિર બેઠક મંદિરના સૌ પદાધિકારીઓને અને સમસ્ત પાદરાના વૈષ્ણવ સમાજને મારા ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને રંગભર્યા આશીર્વાદ છે। શુભમ ભવતુ।